दोस्तों आज આપણે એક નવો ધમાકેદાર વિડીયો લઈને આવી ગયા છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે કે યશવી અને વિયુ બંને તો મિતાંશ ઉપર બેસી ગયા। અરે દોસ્તો મિતાંશને કશું થઈ ગયું કે શું, તેને વાગ્યું અને આ યશવીએ તો મિતાંશને છાશ પણ પીવડાવી દીધી। અરે દોસ્તો આવડા નાના મિતાંશને છાશ પીવડાવાય ખરી? તો શું તેને કંઈ થયું? તેને હોસ્પિટલ લઈ ગયા દોસ્તો। અને રાકેશભાઈના પપ્પા ઘરના બધા જ મહિલાઓ લોકોને કેમ બોલ્યા દોસ્તો? શું થયું? તો આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ पर नवा हो तो चैनल ने फटाफट लाइक शेयर एंड सब्सक्राइब कर दो। फुल वीडियो इन ठाकर फैमिली ब्लॉग चैनल। तो चलो दोस्तों वीडियो की शुरुआत करिए। जुओ दोस्तों सवारे सवारे बधा ज लोको पोताना कामकाज में लागी गया है। संजय भाई तो रेडी थई गया है, तेमने तो जवानुं छे लोकाचार माटे। अने जुओ तेमना पप्पा बनावी रह्या छे चा। घरमां आटला बधा होवा छतां केम तेमने चा बनावी दोस्तों। अने मितांश तो जुओ सवारे आटलो सरस मजानो रमी रह्यो हतो अने दोस्तों पछी अचानक एने शुं थयुं? अरे दोस्तों विडियो ने अंत सुधी जोजो तो ज तमने कारणनी खबर पड़शे। अने स्कीप कर्या वगर आखो विडियो अवश्य जोजो। जुओ दोस्तों राकेशभाई तो सवारे सवारे बधुं घरनुं कामकाज में हेल्प करी रह्या छे अने आ यशवी जुओ तो खरा माथुं केम खंजवाड़ी रही छे। अरे शुं थयुं तेने? दोस्तों रसोईनी तैयारी थई गई छे अने जुओ पूनम भाभी शाक समारी रह्या छे अने संजयभाई तो करी रह्या छे उपवास। तो ए तो एकटाणुं करी अने जमवा माटे बेसी गया छे। दोस्तों आज तो घરના બધા લોકોએ વજન કર્યું। શું દોસ્તો તમને શું લાગે છે કોનું વજન સૌથી વધારે હશે અને કોનું વજન સૌથી ઓછું? જુઓ બચ્ચા પાર્ટી તો મસ્તી કરી રહી છે અને શિલ્પા ભાભીને તો નવો મોબાઈલ લાવો છે। અને જુઓ આ શું થયું? સંજયભાઈ તો તેમના રૂમની સાફ સફાઈ કરી રહ્યા છે। મિતાંશ સૌનો લાડકો સૌનો દુલારો કેવો સરસ મજાનો રમી રહ્યો છે। જુઓ કેટલી સરસ મજાની સ્માઇલ કરે છે અને યશવી પણ તેને રમાડી રહી છે અને વિયુ પણ રમાડી રહી છે। પરંતુ યશવી અને વિયુ બંને તો નાના છે। તો જુઓ અચાનક તેઓ તો મિતાંશ ઉપર બેસી ગયા હતા અને મિતાંશ તો જોર જોરથી રડવા લાગ્યો। તો અચાનક પાર્વતી ભાભી આવ્યા અને એને લઈ લીધો। જુઓ હવે યશવીને શિલ્પા ભાભીએ લઈ લીધી અને ઘરના બધા લોકો નાના બાળકોને થોડું વઢવા લાગ્યા કે નાના ભૈલું જોડે આવી રીતે ના બેસાય એમ કરીને સમજાવતા હતા। અને આ યશવીએ તો મિતાંશને છાશ પી દીધી હતી દોસ્તો। અરે રે ઘરમાં આવા નાના બાળકો હોય તો એમનાથી આવી ભૂલ થઈ જાય, આપણે પણ ઘરમાં સાચવવું જોઈએ। સાચી વાત ને દોસ્તો? હવે જુઓ રાકેશભાઈ અને તેમના મમ્મી રસોઈમાં હેલ્પ કરી રહ્યા છે અને આ રણજીતભાઈ ક્યાં ચાલ્યા? તો તેમના ત્યાં હવે મંદિરનું કામ શરૂ થઈ ગયું છે। જુઓ તેના માટેનું સિમેન્ટ ઈંટો બધો જ સામાન આવી ગયો છે। ફાઇનલી હવે થોડા જ સમયમાં મંદિર બની જશે, પછી તમને પણ અવશ્ય બતાવશું નવા મંદિરનો નવો લુક। જુઓ હવે બીજા દિવસે બપોરે બધે જમવા માટે બેસી ગયા અને સાંજના ટાઈમે જુઓ તેમના મમ્મી તો ઘઉં સાફ કરી રહ્યા છે અને પૂનમ ભાભી અને પાર્વતી ભાભી શિલ્પા ભાભી બધા જ લોકો હવે ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે દોસ્તો। ચોમાસાનું વાતાવરણ હોય તો ચા પીવાની તો મજા જ પડી જાય। અને જુઓ યશવીને તો આજે કેવી હેરસ્ટાઈલ લીધી છે, એને તો સરસ મજાનું માથું ઓળાવ્યું છે દોસ્તો। અને જુઓ એ તો હવે બહાર રમી રહી છે। વિયુ તો જુઓ કેવી મસ્તી કરી રહી છે। વિયુને તો પાવડર લગાવવાનો બહુ જ શોખ છે। તે તો ઘઉંનો લોટ હોય એને પાવડર સમજીને મોઢા ઉપર તરત જ લગાવી દે છે। અને આવ્યો છે કિંજલબેનનો ફોન તેમના સાસરીએથી, તો બધા લોકો તેમની જોડે વિડીયો કોલમાં વાતો કરી રહ્યા છે અને તેમના પપ્પા જમવા બેસી ગયા। અને જુઓ આ વિયુને તો હજુ સુધી ઊંઘ આવતી નથી, એ તો નાટક કરી રહી છે। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।